મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આખરે ઘણા લાંબા સમય પછી નવા વર્ષમાં આશા પૂરી કરતો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ પરિપત્ર મહિલા અને બાળ વિકાસ વિભાગે જે આર્થિક સહાય આપવામાં આવે છે તે માટેનો આ પરિપત્ર જાહેર કરાયો છે. પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાની કામગીરી માટે ક્ષેત્રીય કચેરીઓમાં આઉટસોર્સથી ડેટા એન્ટ્રી ઓપરેટરની સેવાઓ લેવા બાબત. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા જે પરિપત્ર જાહેર કરાયો છે તે પરિપત્ર વિગતવાર સમજીએ તો આ જે પરિપત્ર છે તે 1/1/2026 એટલે કે ગઈકાલના રોજ મોડી રાત્રે જાહેર કરવામાં આવ્યો હતો. આ વિભાગ હસ્તકની ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાની કામગીરી માટે ફક્ત આઉટસોર્સિંગ એજન્સી મારફત માનવબળની સેવાઓ લેવા માટે આ વિભાગના વંચાણી લીધેલ ક્રમાંક 1 પરના ઠરાવથી કુલ 51 ડેટા એન્ટ્રી ઓપરેટરની જગ્યાઓ તથા વંચાણી લીધેલ ક્રમાંક 2 પરના ઠરાવથી 277 ડેટા એન્ટ્રી ઓપરેટરની જગ્યાઓ મળી કુલ 328 જગ્યાઓ મંજૂર કરવામાં આવેલ છે. આ વિભાગના વંચાણે લીધેલ ક્રમાંક 3 પરના ઠરાવથી આ જગ્યાઓની મુદત લંબાવવામાં આવેલ હતી. નિયામક શ્રી મહિલા કલ્યાણ કમિશનર મહિલા અને બાળ વિકાસની કચેરીના વંચાણે લીધેલ ક્રમાંક 4ના પત્રથી આ 328 જગ્યાઓની મુદત લંબાવી આપવા વિનંતી કરવામાં આવેલ છે. પ્રસ્તુત મંજૂરી આપવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી. તો ગંગા સ્વરૂપા મહિલાઓને આર્થિક સહાય યોજનાની કામગીરી માટે રાજ્યની મામલતદાર કચેરીઓ, નિયામક શ્રી મહિલા કલ્યાણ કમિશનર મહિલા અને બાળ વિકાસ કચેરી હસ્તકની ક્ષેત્રીય કચેરીઓ માટે નીચે મુજબનો માનવ સેવાઓ તેની સામે કોલમ નંબર 5માં દર્શાવ્યા તારીખથી વધુ 11 મહિના માટે માન્ય આઉટસોર્સિંગ એજન્સી મારફત લેવા માટે કોલમ નંબર 6 મુજબ માસિક વેતન ₹15,000 અન્ય ચાર્જીસ સિવાય ચૂકવવાની આથી મંજૂરી આપવામાં આવી છે. આ અંગેનો ખર્ચ સંબંધિત સેવાઓ સામે કોલમ 4માં દર્શાવેલ બજેટ સદરથી કરવાનો રહેશે, જેમાં જગ્યાનું નામ છે, મંજૂર જગ્યા છે, બજેટ સદર, નીચેની તારીખ 11 માસ માટે વધુ અને માસિક વેતન દર્શાવવામાં આવ્યો છે. તો જગ્યાનું નામ છે કોમ્પ્યુટર ઓપરેટર, ટોટલ મંજૂર જગ્યા 267, બજેટ સદર 106.2235, નીચેની તારીખથી 11 મહિના માટે 6/11/2025 થી વધુ 11 મહિના માટે, અને જે માસિક વેતન છે તે 15,000 પ્રતિ માસ અન્ય ચાર્જીસ સિવાય કરવામાં આવ્યું છે. તેમજ કોમ્પ્યુટર ઓપરેટરની અન્ય 10 જગ્યાઓ છે તેનો બજેટ સદર 96/2235 છે, તે પણ 6/11/2025 થી વધુ લંબાવવામાં આવ્યો છે. 15,000 તેનો પણ માસિક વેતન છે. કોમ્પ્યુટર ઓપરેટરની ટોટલ 51 જગ્યાઓ, તેનો બજેટ સદર નંબર 96/2235 2 છે, તે 2/12/2025 થી વધુ 11 મહિના માટે લંબાવાયો છે. 15,000 તેમાં પણ માસિક પ્રતિ માસ પગાર વેતન ચૂકવવામાં આવશે. તો કુલ 328 જગ્યાઓ ભરવામાં આવશે, જેનો સમય લંબાવવામાં આવ્યો છે. આ ઠરાવ આ વિભાગની સરખા ક્રમાંકની ફાઇલ પર નાણાં વિભાગની તારીખ 16/12/2025ની નોંધથી મળેલ મંજૂરી અન્વયે પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ પરિપત્ર 1/1/2026ના રોજ જાહેર કરવામાં આવ્યું છે, જેની લાગતા વળગતા ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી છે. ધન્યવાદ.